આ પોડકાસ્ટ એ લોકો ખાસ જુએ કે જે હાલમાં જ સરપંચ બન્યા છે. એ કદાચ ચૂંટણીઓ આ લડ્યા પછી ખબર પડી હશે કે સરપંચની ચૂંટણીઓ કેટલી ડિફિકલ્ટ છે. બોલું છું પૂંસરી, પણ સંભળાય છે હિમાંશુ પટેલ. जिन गांवों में आप तो देखिए गांधीनगर के पास पूंछरी गांव है, सारे देश के लोग देखने के लिए जाते हैं. હોદ્દો આવ્યો, સરપંચ તરીકેની સત્તા આવી તો કામ સરળ થઈ ગયું. કામ સરળ થાય છે, ચોક્કસ વાત, પણ એની સાથે જવાબદારીઓ પણ એટલી વધે છે. જવાબદારી પણ વધે છે, ગ્રાન્ટો પણ મળે છે, અને એનો ફાયદો ઉઠાવવાનું ક્યાંક મન પણ થતું હશે. સરપંચોની દાનત બદલાઈ જાય છે. કોન્ટ્રાક્ટરો તમને મળવા આવે, એજન્સીના લોકો મળવા માટે આવે કે સરપંચ સાહેબ જોજો અમારું. શરૂઆતના સમયમાં મને મારા 2-5 મિત્રો કહેતા કે લઈ લે ને, જે આમ નહીં તો આમ લઈ લે. ગામમાં કોઈ સાધુ સંત આવે તો એનો જમવાનો ઉતારો સરપંચના ઘરે હોય. હવે મતલબ એવું થાય છે કે સરપંચને ગાળો બોલવાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગ્રામસભા. ત્યારે મોદી સાહેબે એ જ વસ્તુને આગળ લઈ જતા એમને કહ્યું હતું કે આત્મા ગામનો, સુવિધા શહેરની. પૂંસરી ગામનું પહેલેથી એક PR જોયું છે. માધ્યમો ચોક્કસ એમાં કારણભૂત રહ્યા, પણ ક્યાંક તમારું પણ એ ઇનિશિયેટિવ હશે કે માધ્યમોમાં પૂંસરી ગામ ચમકે. કોઈ ન્યૂઝ મીડિયાથી મને કોઈ આવે ને મન મળે મને પૂછે કે શું શું કર્યું, તો હું એને નિખાલસ ભાવે કહું કે આવું આવું કરતો. એ એવોર્ડ ફંક્શન દરમિયાન તમને સ્ટેજ પરથી એ સમયના એક કેન્દ્રીય મંત્રીએ ઉતારી દીધા હતા. પણ એમને ક્યાંક ગુજરાતને અન્યાયના ભાગરૂપે એ વખતે આ વસ્તુ મારી સાથે બની હતી. કેન્દ્રીય મંત્રી અત્યારે તો ક્યાંય દેખાતા નથી. તમારા જે મોડેલ વિલેજ છે એના પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા. ન માત્ર એટલું, પણ ગુજરાત મોડેલ પણ ફેક છે. કોઈ ન્યૂઝપેપર માટે, કોઈ એવોર્ડ માટે તો ક્યારેય કામ નહોતા જ કર્યા. મેં કામ કર્યા હતા મારા ગામના લોકોના ભલા માટે. હજી પણ પંચાયત ફિલ્મ યાદ આવે કે જેમાં સરપંચાઈ મહિલાના પતિ કરતા હોય. ગુજરાતમાં મહિલા સરપંચ જે સ્ટેજ ઉપર જઈને એના ગામની 2 વાત મૂકી શકે એવી મહિલા સરપંચો જો શોધવા બેસીએ તો 2 થી 3 થી વધારે મહિલા સરપંચો નહોતી મળતી. હવે જે નવા ચૂંટાયેલા સરપંચો છે, શું એ લોકો સરપંચના પાવર્સથી અવેર છે? કોઈ ગામને એક સાંસદ દત્તક લે છે તો એ રાજકીય નેતા સર્વોપરી કે સરપંચ? ત્યારે મારો રોલ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા QCI જે અંડરટેકિંગ એક સેપરેટ ઓર્ગેનાઇઝેશન છે, જેમાં હું આપણા ગુજરાતના જક્ષવી શાહ ચેરમેન છે ને મને એમાં બોર્ડમાં કામ કરવાનો મોકો મળ્યો. પોલિટિશિયન તરીકે પણ સરપંચ તરીકેની જે વેલ્યુઝ હતી એ જાળવી શક્યા છો? મને શામળાજી મંદિર અને શામળિયાની ચરણમાં રહેવું મને ખૂબ ગમતું હોય છે. હિમાંશુ પટેલ બેસ્ટ સરપંચ, બિઝનેસમેન કે રાજકારણી? આ પોડકાસ્ટ એ લોકો ખાસ જુએ કે જે હાલમાં જ સરપંચ બન્યા છે, જેને ગામડામાં રહેવું છે, ગામડાને સમજવું છે અને ગામડાને સુધારવું પણ છે. આ પોડકાસ્ટ એ લોકો પણ જુએ કે જે શહેરમાં વસે છે, પણ એમની અંદર તેઓએ ગામડાને જીવતું રાખ્યું છે. સતત પોતાના ગામમાં કંઈક નવું થાય, કંઈક સારું થાય એ વિચાર શહેરમાં રહેતા એ વ્યક્તિને પણ સતત આવતો હોય તો આ પોડકાસ્ટ તમારા માટે છે. કારણ કે આજે દેશના એક એવા ગામડા વિશે વાત કરવી છે કે જેની ચર્ચા ગુજરાતમાં જ નહીં, દેશમાં પણ નહીં, પણ વિદેશોમાં પણ એટલી જ થઈ છે. ગામનું નામ છે પૂંસરી. બોલું છું પૂંસરી, પણ સંભળાય છે હિમાંશુ પટેલ. આવું કેમ અને કેવી રીતે એ જ આજે જાણવું છે. પણ એ પહેલાં તો કહો કે હિમાંશુ, કેમ છો તમે? નમસ્તે, કેમ છો શિવાની? પૂંસરીથી જ હિમાંશુ હોઈ શકે, હિમાંશુથી પૂંસરી ના હોય. કોઈ પણ વ્યક્તિની ઓળખ એ ગામથી બનતી હોય છે, અને મારામાં પણ કંઈક એવું જ છે કે હિમાંશુ ઓળખાયો પૂંસરીથી જ. એ પૂંસરીની માટીમાંથી જ જન્મેલો વ્યક્તિ, પૂંસરીની ગલીઓમાં જ રમેલો વ્યક્તિ, અને એને આજે સરપંચ તરીકે અને સરપંચમાંથી કામ કરતાં કરતાં દેશના એક આદર્શ ગામ તરીકે જવાનો મોકો મળ્યો. એટલે હિમાંશુ પૂંસરીથી જ હિમાંશુની ઓળખ છે. હિમાંશુ, આજે તમને એ જ સરપંચ કાળમાં લઈ જવાના છે, એ જ પૂંસરીની ગલીઓમાં લઈ જવાના છે, પૂંસરીની યાદોમાં લઈ જવાના છે. કારણ કે આજે પણ પૂંસરીની જરૂરિયાત ગુજરાતના અને દેશના તમામ ગામોને છે. એટલે આજે એ જ વિષય પર વાત કરવી છે. મારો તમારી સાથે પરિચય જ્યારે હું મીડિયામાં કામ કરતી હતી ત્યારથી હતો, અને ત્યારથી જ મને
ઘણી વખત એમ હતું કે હું ક્યારેક તમારી સાથે સંવાદ કરું, તમારી સાથે ઇન્ટરવ્યૂ કરું, પણ ત્યારે એ તક નથી મળી. મારો પર્સનલ એક સ્વાર્થ એવો હતો, કારણ કે હું ગામડામાં રહી છું પણ વસી નથી. અને પત્રકારિતાના કાર્યકાળ દરમિયાન હું ગામડામાં ગઈ હોઉં, કવરેજ કર્યું હોય અને ગામડાને જોયું હોય. ક્યારેક ગુજરાતના ગામડાઓ પર ગર્વ થઈ જાય અને ક્યારેક ગુજરાતના ગામડાઓની અમુક સ્થિતિ અને અમુક રૂઢિઓ જોઈને દુઃખ પણ થાય. એટલે મેં ગામડાને મારી દૃષ્ટિથી સમજ્યું છે. પણ એક પૂર્વ સરપંચ તરીકે, જેણે એ ગામમાં રહ્યા છે, એ ગામમાં વિકસ્યા છે અને એ ગામને સુધાર્યું પણ છે, એના મોઢેથી આજે ગામડાને સમજવું છે. તો હિમાંશુ, સૌથી પહેલાં તો શરૂઆત કરીએ કે પૂંસરી સાથે તમારું કનેક્શન, તમારું સ્કૂલિંગ, તમારો કાર્યકાળ, કોલેજ અને કોલેજ પછી સરપંચ કાળ, કઈ રીતે એને જુઓ છો? પૂંસરી શિવાની મારો જન્મસ્થળ પણ પૂંસરી, મારું પારિવારિક જીવન પણ પૂંસરી, મારી ખેતીવાડી પણ પૂંસરી, મારો પરિવાર એટલે મારા દાદા, મારા પિતા, મારા દાદાના પણ પિતા, આ બધા જ લોકો પૂંસરી સાથે જોડાયેલા ને પૂંસરીમાં નાની મોટી સામાજિક જવાબદારીઓ નિભાવે, અન્ય સમાજના લોકો સાથે મળીને કંઈક સારું સોશિયલ કામ પણ કરે. ગામના પ્રત્યેક, એટલે પૂંસરી એટલે 18 વર્ણનું ગામ કહેવાય. પ્રત્યેક સમાજો સાથેની એમની સંવેદના જોડાયેલી અને ક્યાંક વારસામાં મને એ સંવેદના સાચવવાનો મોકો પણ મળ્યો. મારું 10મા સુધીનો અભ્યાસ પણ આ ગામમાં થયો. પ્રાથમિક એજ્યુકેશન તો થયું જ, પણ હાયર સેકન્ડરી 10 સુધીનું મેં એજ્યુકેશન પણ આ ગામમાં કર્યું. પણ પછી મારા પિતાને એવું લાગ્યું કે આગળનું હાયર એજ્યુકેશન માટે ક્યાંક નજીક નાના મોટા ટાઉનમાં સેટ થઈ જઈએ તો હું મારા પરિવારમાં મારાથી મોટી બહેન, મારાથી નાનો ભાઈ, એટલે મારા મમ્મી પપ્પા અને અમે ત્રણે નજીકના એક મોડાસા એક નાનકડા ટાઉનમાં અમે લોકો ત્યાં પરિવાર સાથે સેટલ થયા. પણ ગામ સાથેનો પ્રેમ ને ગામ સાથેનો લગાવ એ 10મા પછી પણ ના છૂટ્યો. પરિવાર ભલે ત્યાં રહેવાનું થાય પણ અવારનવાર ગામની સાથે આવવા જવાનું થાય. મને ખેતીવાડીનો રસ, ગામડાના જીવન સાથેનો રસ, ગામડાના લોકોના સાથેનો રસ. અને પહેલા દિવસથી એવું સમજ્યો હતો કે ગામના લોકો બહુ પ્રેમાળ હોય અને એ પ્રેમાળતા મને એ શહેરમાં ગયા પછી પણ ન છૂટી. અને પરિણામે હું ત્યાં મારું એજ્યુકેશન, એટલે મેં કોલેજ ગ્રેજ્યુએશન જ્યારે કમ્પ્લીટ પણ નહોતું કર્યું, હું રિસન્ટલી મારી 23 વર્ષની ઉંમર હતી ને હું ગામમાં આવીને ફરી સરપંચની જવાબદારીમાં જોડાયો. ઓકે, હજી સરપંચ સુધી જવાની વાર છે, પણ એ પહેલાંની જો વાત કરીએ કે તમે જ્યારે પૂંસરી છોડ્યું અને પૂંસરીથી થોડું નજીક કહી શકાય એવું મોડાસા ગામ, પૂંસરી છોડવાની કેવી લાગણી હતી? કંઈક મેજર મિસિંગ એવી લાગણી થઈ હશે? ગામ, બધા જ લોકોને પોતાનું વતન છોડવું બિલકુલ ગમતું નથી હોતું. ક્યાંક કોઈકની સામાજિક પરિસ્થિતિઓ હોય છે, કોઈકની આર્થિક પરિસ્થિતિઓ હોય છે, કોઈકના આર્થિક ઉપાર્જનો હોય છે, કોઈકનું એજ્યુકેશન માટેનું હોય છે, કોઈકના કોઈક કારણસર એને ગામ છોડીને શહેરમાં જવું પડતું હોય છે. અને શહેરમાં ગયા પછી એ પોતે ત્યાં શહેરમાં સેટલ થઈ જાય છે. એટલે ગામડું, હું એવું કહેતો હોઉં મજાકમાં કે ગામડા પ્રત્યેનો પ્રેમ શહેરમાં આવ્યા પછી સવારથી સાંજ સુધીનો હોય, પણ સાંજે પીઝા ને બર્ગરની કેફેની યાદ આવે એટલે પાછા ગામડાથી શહેરમાં આજનું યુથ જતું રહે. પણ મારો પ્રેમ એવો નહોતો. મારો પ્રેમ ગામ સાથેનો નિરંતર હતો અને પરિણામે જ હું ગામમાંથી જ્યારે શહેરમાં ગયો પછી પણ ગામડા સાથેનો મારો લગાવ એવો જ રહ્યો. પરિવાર, સામાજિક પ્રસંગોમાં આવવાનું થાય, પણ અમથા જ્યારે ગામ છોડ્યું ત્યારે ખૂબ બધી વેદના હતી. જૂના મિત્રો, જૂની ગામની ગલીઓ, એ ગામની માટી, એ ગામના ખેતરના રસ્તા, એ ખેતરના શેઢા, એ નદી, એ નાળા, એ કૂવા, એ ગામની જે ફીલ હતી, એ ગામનો જે ટચ હતો, એ ક્યાંક મારા લોહીમાં એ બાળપણથી જોડાયેલો હતો. અને શહેરમાં ગયા પછી પણ એ મને ન છૂટ્યો, એ આજ દિન સુધી મને નથી છૂટ્યો. અને કદાચ પૂંસરી સાથે એ જ કનેક્શન હશે જેના કારણે પૂંસરીએ તમને પાછા બોલાવ્યા અને એ જ શેરીઓ, એ જ નાળા, એ ગલીઓ, એ બધાનો તમે કંઈક અલગ રીતે વિકાસ કરો એવું પણ કદાચ તમે જે તે ટાઈમે મેનિફેસ્ટ કર્યું હશે અને એ થયું પણ ખરું. 2006માં સરપંચ બનવું, 23 વર્ષની ઉંમર, લાગતું નથી કે બહુ નાની ઉંમરે સરપંચ તરીકે જવાબદારી લઈ લીધી? કદાચ દેશમાં સૌથી નાની ઉંમરના સરપંચ બનવાનું
જે એક ટાઇટલ છે એ હિમાંશુ પટેલના ભાગે જ જાય છે. એ સમયે સરપંચ તરીકેની જવાબદારીને સમજવી કેટલી અઘરી હતી અને સરપંચ બનવું કેટલું પડકારજનક લાગ્યું? મને એ દિવસ આજે શિવાની તમે યાદ કરાવી દીધો કે જ્યારે પેલું કહે ને ગામડામાં મૂછનો દોરો હજુ ફૂટ્યો નથી, લબર મૂછ્યો યુવાન. અને જ્યારે 2006માં 23 વર્ષની મારી શરૂઆતનો એ દિવસો, અને એક અધિકારી હતા ને જ્યારે એમને મને જોયો ને મને એવું કહે કે સરપંચ કોણ છે, એટલે મેં કીધું હું છું. એટલે કે તારા પપ્પાને બોલાવી આવ. ત્યારે મને એવું થયું હતું કે સાહેબ હું સરપંચ છું, મારા પપ્પા સરપંચ નથી. એટલે એક એવો સમય જ્યારે કારકિર્દીની શરૂઆત, યુવાની અવસ્થા, અને જવાબદારી વહેલી મળી મોડી મળી એ તો મને ખ્યાલ નથી, પણ કંઈક કરવાની તમન્ના યુવા વયમાં હતી. હું મૂળ આમ આર્ટ્સનો વિદ્યાર્થી, એટલે આર્ટ્સના વિદ્યાર્થીનામાં નેતાગીરી તો પહેલા દિવસથી આવી જાય. એટલે હું કોલેજમાં જ્યારે મારું 12 કમ્પ્લીટ કરીને હું કોલેજમાં મોડાસા આર્ટ્સ કોલેજમાં જોઈન થયો, એટલે નેતાગીરી લોહીમાં હતું, વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા હતો. પણ સરપંચ થઈ અને હું કંઈક કરી શકીશ એવું મેં ક્યારેય નહોતું વિચાર્યું. અને જ્યારે સરપંચ તરીકેની એટલી નાની વયે જ્યારે જવાબદારી મળી, ત્યારે ક્યાંક એવું પણ લાગતું કે કેવી રીતે ગામને સંભાળવું. આમ જૂના કહેવત હોય કે ગામના મોઢે ઘરનું ના બંધાય, એટલે ગામને પકડી રાખવું, ગામને બાંધી રાખવું, એ ક્યાંક સિસ્ટમમાં આવ્યા પછી લાગ્યું હતું કે થોડુંક અઘરું છે. પણ વિચાર્યું નહોતું કે ક્યારેક હું શહેરમાંથી પાછો જઈશ, ગામમાં ઇલેક્શન લડીશ અને પાછો ગામની કામ કરવા માટે મને અહીં આવવાનો મોકો મળશે. હિમાંશુ, એવું થતું હોય છે કે ક્યારેક લોકો પ્રોત્સાહિત કરતા હોય છે, ક્યારેક કહેતા હોય કે ના ના બન સરપંચ બન, અને જોશમાં ને જોશમાં નિર્ણય લેવાઈ જતો હોય છે. ક્યાંક પુસ્ત્રીના સરપંચ બનવાનો નિર્ણય, એમાં ઝંપલાવાનો નિર્ણય કોઈ એવા ઇન્ફ્લુઅન્સથી તો પ્રભાવિત નહોતું થયું ને? શિવાની, સરપંચની ચૂંટણીઓ છે ને એ સંસદની ચૂંટણીઓ કરતાં પણ સરપંચની ચૂંટણીઓ જીતવી, લડવી અને જીતવી એ બંને બહુ જ કોમ્પ્લિકેટેડ. એટલા માટે કોમ્પ્લિકેટેડ કે વ્યક્તિ સાથેનો તમારે મત લેવાનો હોય છે. અને પ્રવર્તમાન સમયમાં અત્યારે તો જે ચૂંટણીઓ પતી છે ને, જે ગુજરાતના સરપંચો સાથે મળું છું, એક ઘરમાં બે ભાગ હોય કે પિતાનો ઓપિનિયન અલગ હોય કે હું પેલાને મત આપીશ ને એના દીકરાનો ઓપિનિયન અલગ હોય. એમાં સરપંચો કરતાં વોર્ડની ચૂંટણીઓ એટલી જ બધી ખતરનાક એ પ્રકારની ચૂંટણીઓ થતી હોય. ચૂંટણી લડવા નીકળ્યો ત્યાં સુધી તો ખબર નહોતું કે આ પરિસ્થિતિ હશે. ને અત્યારે પણ જે ગુજરાતમાં 5,000 સરપંચો આવ્યા હશે એને ખબર પડી હશે. હું હસતા હસતા કહેતો હોઉં છું કે કેટલા શેરે મણ થાય એ કદાચ ચૂંટણીઓ આ લડ્યા પછી ખબર પડી હશે કે સરપંચની ચૂંટણીઓ કેટલી ડિફિકલ્ટ છે. એટલે શરૂઆતમાં મને પણ આઈડિયા નહોતો કે હું જ્યારે 2006માં ચૂંટણી લડીશ. અને અત્યારે તો ઘણું બધું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, ઘણા બધા સ્ટ્રેટેજિક પ્લાનિંગો છે, ઘણા બધા એજન્ડાઓ છે, ડિજિટલ માર્કેટિંગ છે, ડિજિટલ કેમ્પેનિંગ સરપંચો ચલાવે છે. પણ એ સમય તો કંઈ નહીં, પેલી લાપીથી ગામમાં પોસ્ટરો ચોંટાડવાના ફળિયામાં જઈને, કૂચાથી તમારે નામ લખવાનું કે આમને મત આપજો. એ દિવસોની શરૂઆતના દિવસોમાં પણ ચૂંટણી એ રીતે મને લડવાનો મોકો મળ્યો હતો. પણ હિમાંશુ, તમે એમાં પણ ટ્રેન્ડ સેટર સાબિત થયા છો, કારણ કે એ સમયે કદાચ કોઈને ધ્યાનમાં પણ નહીં હોય કે સોશિયલ મીડિયા માધ્યમોનો કે મીડિયા માધ્યમોનો કેવો ઉપયોગ કરી શકાય, અને એનાથી સારી પ્રવૃત્તિ કે જે સાબરકાંઠાના એક નાનકડા ગામમાં થઈ રહી છે એને દેશ માટે આઈડિયલ બનાવી શકાય. એ કામ તમે ખૂબ જ બખૂબી કર્યું છે. એના સુધી જવું છે, પણ એ પહેલાં ફરીથી સરપંચ બનવાનો જે નિર્ણય છે એના પર આવીએ. કશ્મકશ તો ઘણી હશે, અને સરપંચની જવાબદારી છે, ઘણા બધા ઓપિનિયન પણ બંધાયા હશે કે હજી તો ઉંમર શું છે, અને સરપંચની જવાબદારી. બિલકુલ શિવાની, શરૂઆત જ્યારે સરપંચની ચૂંટણી લડવાની અને સરપંચની ચૂંટણી હું લડીશ જે એ વખતે 2006માં નક્કી થયું, ત્યારે મારી સામે જે અમે 4 ઉમેદવારો ટોટલ ઇલેક્શન લડતા હતા, પણ એમાં 3 જે સામેના કેન્ડિડેટ હતા એ બધા સિનિયર લોકો હતા કે જેને 15-20 વર્ષનો અનુભવ હતો. ગામ એમને ઓળખતું. મને તો એવું કહેવાતું કે આ ફલાણા ભાઈનો છોકરો, નરેન્દ્રભાઈનો દીકરો એ ચૂંટણીમાં ઊભો છે, એ મારી આઈડેન્ટિટી હતી કે આ હું આમનો દીકરો છું. ઘણા બધા લોકો એવું કહેતા કે ચૂંટણી લડતો ત્યારે કે તારે તો શું કરવાનું છે, તારે તો સહી કરવાની છે ને, એ તો તારા બીજા બધા લોકો પંચાયત સંભાળશે. એ દિવસો પણ મને યાદ છે.
તો લડવાનો નિર્ણય થયો. 5-25 તમારા મિત્રો હોય, વેલવિશર હોય, સપોર્ટર હોય. અને જ્યારે કેમ્પેનિંગ શરૂ થયું ત્યારે બિલકુલ નહોતું વિચાર્યું. હું ટુ બી વેરી ફ્રેન્ક કહું છું તમારા શોથી કે મેરે ક્યારે એવું વિઝન નહોતું કે ગામમાં શું કરી દઈશ. માત્ર એટલું જ હતું કે મારું ગામ છે, મારા ગામમાં મારે કંઈક કરવું છે. જે માટીમાંથી હું પેદા થયો છું, જે ગામે મને 15-17 વર્ષ સુધી મોટો કર્યો છે, મને પાલ્યો છે, મને પોષો છે, એ ગામ માટે હું કંઈક કરીશ. બસ આટલું હતું ને હું ચૂંટણી લડ્યો. કામથી નામ કમાવાની વાત છે. બિલકુલ, કામથી જ નામ બનતું હોય છે. પહેલું કામ કયો વિચાર આવ્યો કે મારે આ બદલવું છે પુંસરીમાં? મને બહુ વર્ષો પહેલાં જ્યારે એ શરૂઆતના વર્ષોમાં જ્યારે દિવાળીનો સમય હોય અને જ્યારે ઘરે જવાનું થાય તો મને મારા 5-7 મિત્રો એવું કહેતા કે આપણા ગામમાં છે ને બાઇક હોય, એ બાઇકના પંખા જલ્દી ખલાસ થઈ જાય એમ. એટલે મેં પૂછ્યું આવું થવાનું કારણ શું? તો કે ગામમાં એટલી બધી ગંદકી છે, તો ગામમાં એટલો બધો કાદવ થાય, કીચડ થાય, ગટરોની વ્યવસ્થા ના હોય, રસ્તાઓની વ્યવસ્થાઓ ના હોય, સ્ટ્રીટ લાઇટો ના હોય, ગામમાં એટલી બધી ગંદકી હોય કે ગંદકી એ કાદવથી એ બાઇક પાછળ પંખાઓ ખલાસ થઈ જાય. મને એવું હતું કે ગામ કેવી રીતે આપણે ચોખ્ખું કરીએ, ગામને કેવી રીતે ક્લીન કરીએ અને આ ગામમાં કાદવ ના થાય. કેમ કે જ્યારે હું પ્રચાર માટે નીકળું તો મારે એક પગ એક બાજુ મૂકવો પડે, બીજો પગ બીજી બાજુ મૂકવો પડે અને આમ કરતાં ગામમાં અલગ અલગ ફળિયાઓમાં પ્રચારમાં જઈ શકાય. એટલે મેં એટલું વિચાર્યું હતું કે ગામમાં ગંદકી ઓછી થઈ જાય ને, ગામ ગંદુ ના હોય ને, તો હું માનું છું કે હું ઘણું બધું કરી શકીશ. એટલે ઇનિશિયલ એટલું હતું કે આટલું હું કરી શકું. પણ હવે પ્રવર્તમાન સમય શિવાની બદલાયો છે. સરપંચ મિત્રો સાથે હું જ્યારે વાત કરતો હોય ત્યારે હું કહું છું કે સરપંચ એ સરકારી યોજનાઓ અને વિકાસ કરવા માટેનું જ એક માધ્યમ નથી. હવે સરપંચ એ ગામને નવી દૃષ્ટિકોણ આપનાર વ્યક્તિ છે. ગામને એક નવું વિઝન આપવું પડશે. ગામના પ્રત્યેક વ્યક્તિને 1-2-5 કામો થઈ જાય ને એનાથી ગામ સંપૂર્ણ વિકસિત નહીં થાય. મેં ગટર કરી દીધી, રોડ કરી દીધા, એનાથી ગામ સંપૂર્ણ વિકસિત નહીં થાય. સરપંચની આઈડેન્ટિટી, સરપંચ કોણ છે? તો સરપંચ એ ગામના 1000, 2000, 5000, 10,000 લોકોને એક નવો દૃષ્ટિકોણ આલે, એક દૃષ્ટિ આપનારો, એક વિઝન આપનારો વ્યક્તિ એ સરપંચમાં 5 વર્ષ સફળ થઈ શકશે. પણ આ સફળતા ત્યારે મળે જ્યારે કોઓપરેશન પણ મળે. શરૂઆતથી ગામના લોકો સમર્થનમાં હતા કે ના, નવો યુવાન છે, કંઈક નવું કરવા માંગે છે, તો ચલો સાથ આપીએ, કે એમાં પણ કપરા ચઢાણ હતા? શિવાની, ગામમાં સરપંચની ચૂંટણીઓ પતે ને એટલે ગામ નાના વાડાઓમાં વહેંચાઈ જાય. 2-3-5 લોકો ચૂંટણી લડતા હોય એટલે જેને 15, 20, 25, 30%, 35% મત મળે એ વિજયી થાય. એટલે 35% એક બાજુ રહે અને બાકીનો 60-65% માસ એક બાજુ રહે. અને ચૂંટાયેલો વ્યક્તિ 35%ના માસને લઈને જ ચાલ્યા કરે કે આ મારા સપોર્ટર છે, એ કેમ મારે કરવાનું છે. પણ એવું નથી. ગામમાં જો તમારે ગામના લોકોનો પ્રેમ જીતવો હોય અને તમે જે મને પૂછો છો કે લોકો સમર્થનમાં હતા કે નહીં, હું એ વાત ઉપર આવતા પહેલાં આ વાત એટલા માટે કરીશ કે બધાને સાથે રાખવા પડે. તમારો વિરોધ ચોક્કસ થશે, જેમાંથી હું પસાર થઈ ચૂક્યો છું. એક નવું વિઝન લઈને જ્યારે ગામમાં ગયા હોય, એક યુવા હોય, ગામને હું આવું કરીશ, તેવું કરીશ, તો બધા લોકો એની સાથે સમર્થનમાં નહીં હોવાના. કેટલાય વ્યક્તિઓ જ્યારે ચૂંટણીઓ પતી હશે ત્યારે એ માનસિકતામાંથી બહાર આવતા 6-8 મહિના નીકળી જાય છે. એ વાડાઓમાંથી બહાર નીકળતા એક સમય લાગે છે. પણ એઝ અ લીડર તરીકે, એઝ તમે ગામના સરપંચ તરીકે બધા લોકોને સાથે રાખવાને એ બહુ જરૂરી છે. અને હું એટલા માટે હંમેશા કહું છું કે ચૂંટણીઓ જીતવા માટે ગામમાં 51% લોકો તમારી સાથે હશે ને તો ચૂંટણીઓ ગમે તેવી જીતી જવાશે. પણ એક ગામને મોડેલ બનાવવા માટે, એક ગામને આદર્શ બનાવવા માટે, એક ગામને સ્માર્ટ બનાવવા માટે 51% લોકોથી નહીં ચાલે. ગામને આદર્શ બનાવવા માટે 100% લોકો સાથે જોઈશે. અને જ્યારે 100% લોકો સાથે તમે લેશો તો ગામને તમે એક નવી દિશામાં લઈ જઈ શકશો. અચ્છા હિમાંશુ, સરપંચ કોઈ પક્ષનો નથી હોતો, પણ ઇન્ફ્લુઅન્સ ઘણું બધું હોય છે. પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ ક્યારેય નડ્યું છે? સ્થાનિક રાજકારણનો તમે કોઈ ભોગ બન્યા હોવ તો? સ્થાનિક રાજકારણ, પોલિટિકલી ઇન્ફ્લુઅન્સ આ રહેવાનું. આ એક એવી પોસ્ટ છે સરપંચ. આમ એના એક સિમ્બોલિક નથી, પણ આવનારો વ્યક્તિ કોઈની કોઈ એક પક્ષની વિચારધારા સાથે જોડાયેલો ચોક્કસ હોય છે. નથી જોડાયેલો હતો તો જીત્યા પછી એક વિચારધારા સાથે જોડાય છે. ઘણા બધા મિત્રો કોઈ પણ પક્ષની વિચારધારા સિવાય પણ ગામના વિકાસનો એજન્ડા લઈને કામ કરે છે, એમાં કંઈ ખોટું બી નથી. પરંતુ
પોલિટિકલી અને બ્યુરોક્રેસી હોય, ગામના લોકો હોય, તમે જ્યારે વહીવટમાં હો, એઝ અ સિસ્ટમનો પાર્ટ બનાવ, સિસ્ટમથી જ્યારે બહાર હો ત્યારે તમને બધી જ વસ્તુ અલગ દેખાતી હોય છે, પણ જ્યારે સિસ્ટમની અંદર આવો ત્યારે એ વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક એ પ્રવૃત્તિનો ભોગ તમારે બનવું પડતું હોય છે. જે બધા બને છે એ ભાગરૂપે હું પણ બનેલો છું. અચ્છા, તમે ખેલદિલીથી સારો એવો જવાબ આપી દો છો અને ઘણા બધા કહેવાય ને કે એવા ન પૂછાયેલા પ્રશ્નોના પણ તમે જવાબ આપી રહ્યા છો, જે સારી વસ્તુ છે. આવી નિખાલસતા બહુ ઓછી મળતી હોય છે ને જનરલી ડિપ્લોમેટિક આન્સર હોય છે, પણ સારું છે. એનાથી બહુ બહોળા વર્ગને એક સારો સંદેશ જશે કે ના, કામ બોલે છે. હવે આંતરિક રાજકારણની આપણે વાત કરી, સિસ્ટમની વાત કરી. તમારું નામ એવું રહ્યું છે કે જેણે પોલિટિક્સ અને સિસ્ટમ આ બંને સાથે તાલમેલ સાધીને કામ કર્યું છે. પણ જ્યારે ગામડાની વાત આવે ત્યારે સરકારી કચેરીઓમાં કામમાં ઢીલાશ હોય છે, ગામડાના વ્યક્તિને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવતું હોય છે. તો એવા સમયે કેવી રીતે એક સરપંચ તરીકે તમે એક સ્ટેન્ડ લીધું લોકો માટે, એવો કોઈ કિસ્સો તમને જો યાદ આવતો હોય તો એ પણ શેર કરો. ઘણા સમય એવું થાય કે જ્યારે બ્યુરોક્રેસી સાથે કામ કરવાનું હોય અને પોલિટિકલી સિસ્ટમ સાથે પણ, અને સરપંચ એ આખી વિકાસની યાત્રામાં એક એવું નેતૃત્વ છે કે ગ્રાસરૂટ સાથે કનેક્ટ છે. એના ઉપરના તમે સ્ટેપ જુઓ તો ઘણા બધા તમને સ્ટેપ મળશે. તાલુકાથી ચાલુ કરીને જો દિલ્હી સુધી લઈ જાઓ તો એના ઉપર 20 પ્રકારની હાયર ઓથોરિટી મળશે. પણ બધાની સાથે તમારે કોર્ડિનેશન કરવું પડશે. સરપંચ એક એવો પાવરફુલ વ્યક્તિ પણ છે, પણ એ ફ્રી પણ નથી. એના ઉપર ઘણા બધા રિસ્ટ્રિક્શન, ઘણા બધા કાયદા, ઘણા બધા નિયમોને આધીન રહીને એને કામ કરવાનું છે. જ્યારે ગામના લોકોની વાત લઈને જ્યારે કચેરીઓમાં જઈએ, જ્યારે ગામના લોકોના પ્રશ્નોને લઈને જ્યારે અધિકારીઓ પાસે જઈએ, તો એક જ દિવસમાં એનો નિકાલ નથી પણ થતો. પણ એનો રસ્તો કેવી રીતે કાઢવો, એને એ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે કરવું, એ ક્યાંક ને ક્યાંક તમારા વહીવટી કુનેહને આધારિત પણ છે. અને જે નવા મિત્રો આવે છે એમની સાથે જ્યારે હું વાત કરતો હોય ત્યારે હું આ જ પ્રકારની વાત કરું છું કે એક જ દિવસમાં આખી સિસ્ટમ નહીં બદલાઈ જાય, એક જ દિવસમાં ગામ નહીં બદલાઈ જાય. એને બદલતા સમય લાગશે. પૂંછરી એક મોડલ એ 2006થી શરૂ થઈને 2016 આ 10 વર્ષનો કાર્યકાળ રહ્યો કે જે આખો બદલાવ માટેનો 10 વર્ષનો સમયગાળો રહ્યો. તમે કોઈ પણ વસ્તુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તો કરી લેશો કદાચ 15 દિવસ, મહિના, 2 મહિનામાં. સરકારી ગ્રાન્ટ નહીં આવે તો પોતાના ખર્ચે કરી લેશો. પોતાના ખર્ચે નહીં કરશો તો કોઈ દાતા પાસે કરી લેશો. કોઈ દાતા પાસે નહીં કરાવો તો ગામના કોઈ વોલેન્ટિયર પાસે કરી દેશો. પણ જે સોચ બદલવાની છે, જે ગામના લોકોનું વિઝન બદલવાનું છે, ગામના લોકોની જે થોટ પ્રોસેસ બદલવાની છે, એમાં તમારે નિરંતર પ્રયાસ કરવા પડશે. ત્યારે તમને એને લાંબા ગાળે એના પરિણામો મળશે. પોલિટિક્સની વાત છે, બ્યુરોક્રેસીની વાત છે, પણ એવું માનો છો આ બધા સાથે તાલમેલ સાધતા કે હોદ્દો આવ્યો, સરપંચ તરીકેની સત્તા આવી તો કામ સરળ થઈ ગયું? સરપંચ તરીકેનો હોદ્દો આવે એટલે કામ સરળ તો થાય કે જે પાવર, જે સિસ્ટમમાં જે લોકો નથી અને તમે સિસ્ટમમાં આવીને જ્યારે તમને ડાયરેક્ટ અધિકાર મળે છે, જ્યારે તમને સીધો પાવર મળે છે, એટલે થોડું કામ સરળ ચોક્કસ થાય. પણ રિસ્પોન્સિબિલિટી પણ વધે છે ને, જવાબદારી પણ વધે છે. સરપંચ એક એવો વ્યક્તિ છે કે ગામમાં 5000 લોકો હોય તો 5000 લોકોને જવાબ આપનાર વ્યક્તિ સરપંચ છે. એટલે કામ સરળ થાય છે, ચોક્કસ વાત, પણ એની સાથે જવાબદારીઓ પણ એટલી વધે છે. જવાબદારી પણ વધે છે, ગ્રાન્ટો પણ મળે છે અને એનો ફાયદો ઉઠાવવાનું ક્યાંક મન પણ થતું હશે. સરપંચોની દાનત બદલાઈ જાય છે. સરપંચ બનો ને એટલે એના 15-20 દિવસ થાય એટલે કોન્ટ્રાક્ટરો તમને મળવા આવે, એજન્સીના લોકો મળવા માટે આવે કે સરપંચ સાહેબ જોજો અમારું, અમને કામ આપજો, અમારે કામો કરવા છે. પણ આ બધી બાબતોમાં ન પડતા કામ ગામમાં સારા થાય, ક્વોલિટી બેઝ કામ થાય તો એના પરિણામો શું આવે છે એ મેં બહુ સારી રીતે જોયા છે. શરૂઆતના સમયમાં મને મારા 2-5 મિત્રો કહેતા કે લઈ લે ને, જે આમ નહીં તો આમ લઈ લે. પણ ચૂંટણી લડ્યા હોય એટલે 5-7-10 લાખ રૂપિયા, અત્યારે તો સરપંચોની ચૂંટણીઓનો ખર્ચો કેટલો થયો છે બધા જાણે છે. પણ આ બધી બાબતોમાં નહીં પડવું જોઈએ. નહીં એટલા માટે પડવું જોઈએ કે હું માત્ર કહેવા માટે નથી કહેતો. જ્યારે ગ્રાન્ટો આટલા પૂરતા પ્રમાણમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારમાંથી આવે છે અને સરપંચ એ સત્તા કરતાં સેવાનું માધ્યમ વધારે છે. એ સેવાની ભાવના સાથે સરપંચ જોડાય છે અને અત્યારે તો ગ્રાન્ટો મળે છે. જે તમે આજથી 20-25 વર્ષ પહેલાં જો ત્યારે ગ્રાન્ટો નહોતી મળતી. એ સરકારો એટલા રૂપિયા નહોતી આપતી.
અત્યારે સરકારો કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પૈસા આપે છે, પણ એ વખતે સરપંચમાં જે લોકો બનતા, વડીલો બનતા, જે ગામનો પ્રતિષ્ઠિત કોઈ વ્યક્તિ બનતો, એ સેવાની ભાવના સાથે જોડાવતો. ગામમાં કોઈ સાધુ સંત આવે તો એનો જમવાનો ઉતારો સરપંચના ઘરે હોય. ગામમાં સ્કૂલમાં બાળકો 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી હોય તો ચોકલેટ સરપંચ લઈને આવે ત્યારે બાળકોને ચોકલેટ વહેંચાય. ગામમાં એવા કેટલાય પ્રસંગો હોય, કોઈકના ઘેર લગ્ન પ્રસંગ હોય તો એનો મંડપ બાંધવાની જગ્યા ના હોય તો સરપંચના વાડામાં એનો મંડપ બંધાય. ગામમાંથી કોઈ દીકરીને વિદાય કરવાની હોય તો સરપંચ યાદ રાખીને એનું વિદાય. એટલે સેવાનું માધ્યમ એ સરપંચ હતું. પણ ગ્રાન્ટો આવે છે, વિકાસ થાય છે, બહુ સારી બાબત છે, પણ એ સેવાના માધ્યમ સાથે આજે પણ સરપંચોએ જોડાયેલા રહેવું પડે. ઓકે, હિમાંશુ, સાંભળ્યું છે કે તમે તમારી પૂંછરીની ઓફિસમાં એક દરબાર પણ ભરો છો. એમાં પણ લોકોની બધી સ્થાનિક સમસ્યાઓ, ત્યાં સુધી કે છૂટાછેડા, જો કોઈ નારાજ થઈને જતી રહી હોય તો એ વહુને કેવી રીતે પાછી લાવવી, એવી બધી વાતોને લઈને પણ તમે લોકોના સામાજિક પ્રશ્નોનું પણ સમાધાન કરો છો. એ વિશે પણ વાત કરો, કારણ કે સરપંચ તો હવે તમે પૂર્વ સરપંચ થઈ ગયા, તો પણ એક મોભી તરીકે, એક જવાબદાર વ્યક્તિ તરીકે ગામના તમે આવી બધી પ્રોબ્લેમ્સમાં પણ પડતા હોવ તો એ મોટી વાત કહેવાય. શિવાની, આમ તો સરપંચની જવાબદારી બને છે. આ હું કરું છું એવું એકલું નથી. સરપંચોની રિસ્પોન્સિબિલિટી ડેવલપમેન્ટના કામ સાથે આ બધી બાબતો જોડાયેલી છે. ગામની દીકરી રિસાઈને ગઈ હોય ને તો આજે પણ અસંખ્ય ગામોમાં એવું કહેવાય કે તમારા ગામના સરપંચને લઈને આવજો. તો અમારે સરપંચ તરીકે એ દીકરી ક્યાંક રિસાઈને ગઈ હોય, ગામની વહુ હોય અને એ પિયરમાં જતી રહી હોય તો અમારે એને તેડવા માટે એના પરિવારના લોકોની સાથે અમારે જવું પડે. આ સરપંચોની જવાબદારીઓ છે. ગામમાં સગ્ગા બે ભાઈ શેઢાના માટે લડ્યા હોય તો અમારે એમાં 2 કલાક આપીને શેઢાનું સમાધાન કરાવવું પડે. એટલા માટે કે જે મૂળ થીમ હતી સેવાની ભાવના સાથે, કે ગામની વાત ગામમાં રહે, ગામના પ્રશ્નો ગામમાં સોલ્યુશન થાય. પોલીસ સ્ટેશનો, કાયદાઓ તો છે, એ જ્યારે એક ગ્રામ્ય લેવલે, એક સામાજિક લેવલે જ્યારે કોઈ વસ્તુનું સોલ્યુશન સમાધાન નથી થતું ત્યારે લોકો પોલીસનો યા કાયદાનો સહારો લે છે. આ ખાપ પંચાયતવાળી માનસિકતા નથી, પણ ગામના લોકોની વાત ગામમાં સોલ્યુશન થઈ જાય. અને રહી વાત દરબાર ભરવાની, તો ગામના લોકો, મારું ગામ અને આજુબાજુના 5-7 ગામ લોકોનો હજી પણ એટલો પ્રેમ છે, એટલો વિશ્વાસ છે કે નિષ્પક્ષ રીતે કંઈક સમાધાન અહીં જઈશું તો આવશે. અને પરિણામે ગામના અને આજુબાજુના ગામના લોકો આવે અને મને ગમે છે લોકો સાથે રહેવું, લોકોના પ્રશ્નો સાથે કામ કરવું, એવું મને ગમતું હોય. તમે પહેલેથી કોમ્યુનિકેશનના માણસ લાગી રહ્યા છો, કારણ કે તમે જ્યારે સરપંચ હતા ત્યારે સરપંચ કાળ દરમિયાન પણ લોકો સાથે સતત સંપર્કમાં રહેવા માટે કોમ્યુનિકેશનના અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કર્યો. ખાસ કરીને એમાં જો વાત કરવામાં આવે તો તમે લાઉડ સ્પીકર્સ લગાવ્યા હતા. એ લાઉડ સ્પીકરથી તમે તમારી ઓફિસમાંથી સરકારી યોજનાની પણ માહિતી આપતા હતા. એમાંથી બધી તમે બર્થડે વિશિસ પણ આપતા હતા. ખૂબ એક સંવેદનશીલ પગલું કહેવાય. કોઈનો ખરખરો કરવો હોય તો પણ તમે ત્યાંથી કરતા હતા. તમે ઘણી બધી એવી વસ્તુઓ પણ કરી કે જેમાં એક મને મારા રિસર્ચ દરમિયાન એક મળ્યું કે કલમ સંદેશ ન્યૂઝપેપર. તો એના વિશે જરા વાત કરો, કારણ કે ત્યારે તો લોકોમાં આ બધી વસ્તુઓમાં પણ નવીનતા લાગતી હશે. કમ્યુનિકેશન મને બિલકુલ ગમે. શિવાની, મને ગ્રામ પંચાયત ઓફિસમાં જાઉં એટલે અત્યારે ગ્રામસભાનું સ્વરૂપ બદલાયું છે. ગ્રામસભા એટલે હું એવું કહું કે ગ્રામસભા હવે મતલબ એવો થાય છે કે સરપંચને ગાળો બોલવાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગ્રામસભા. 25, 50, 100 લોકો બેઠા હોય અને સરપંચને આવીને ગમે તેમ બોલે, કેમ કે ગ્રામસભા હોય એટલે ગમે તે કોઈ વ્યક્તિ ગમે તે બોલી શકે. પણ એ નોબત ક્યારે આવી? એ નોબત ત્યારે આવી કે ગામના લોકો સાથેનું તમારું કમ્યુનિકેશન ઓછું થઈ ગયું. તમે ચૂંટણી સમયે એક એજન્ડા લઈને લોકોના ઘરે સુધી જતા હો, ચૂંટણી સમયે તમે એમ કહેતા હોય કે તમે મને મત આપો, તમારું કંઈ પણ કામ હશે તો હું કરીશ, અને સડનલી પછી 5-6 મહિના પછી સરપંચને શોધવા માટે પાનના ગલ્લે જવું પડે, સરપંચને શોધવા માટે ખેતરમાં જવું પડે, સરપંચને શોધવા માટે ફોન કરવો પડે કે તમે ક્યારે મળશો. આવું ના હોવું જોઈએ. લોકો સાથેનું કમ્યુનિકેશન તમારું ડેઇલી બેઝ ઉપર હોવું જોઈએ. આ લાઉડ સ્પીકર છે, આ બધા નવતર પ્રયોગો લોકો સાથેના કમ્યુનિકેશનના મેં એટલા માટે શોધ્યા ટેકનોલોજીના માધ્યમથી કે લોકો સાથે હું સંપર્કમાં રહી શકું. અને જે વાત કરી કલામ સંદેશ, મને બહુ જ ગમતો એક કાર્યક્રમ મેં શરૂ કર્યો હતો. કલામ સંદેશ એટલે અબ્દુલ કલામ સાહેબના નામથી આ મેં શરૂ કર્યું હતું. અને અબ્દુલ કલામ સાહેબે 2014માં એમની એક બુક લખી છે. એ બુકનું નામ છે વિઝન 2020.
જી કે કલામ સાહેબ 2014માં એવું વિચારતા 13માં કે 2020માં દેશના ગામડાઓ કેવા હશે, અને એ બુકની અંદર એમને એક કોન્સેપ્ટ આપ્યો હતો, પૂરાનો એમને કોન્સેપ્ટ આપ્યો, પ્રોવાઇડિંગ ઇન અર્બન એમ્યુનિટીઝ ઇન રૂરલ એરિયા, કે શહેરની સુવિધાઓ ગામડામાં પહોંચે. અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મોદી સાહેબે એ જ વાસ્તુને આગળ લઈ જતા એમને કહ્યું હતું કે આત્મા ગામનો, સુવિધા શહેરની. ગામડાના કલ્ચરને આપણે ગામડાથી નહીં બદલી લે, પણ એમાં સારી શહેરની સુવિધાઓ લાવીશું. તો મને થયું કે કલામ સાહેબે જ્યારે બુક લખી 2014માં અને એમને આ પૂરાનો કોન્સેપ્ટ આપ્યો, અને એમાં 2 લાઈન એ બુકમાં એમને લખી હતી કે પુંસરી મોડલ ઉપર દેશના ગામો ડેવલપ થવા જોઈએ. અબ્દુલ કલામ સાહેબના એ વખતના શબ્દો હતા. કલામ સાહેબ આપણા વચ્ચે ન રહ્યા, પણ મને એવું થયું કે એમની યાદથી કંઈક ગામમાં હું શરૂ કરું. અને કલામ સાહેબના બાળકો બહુ જ ગમતા, બાળકો પ્રિય હતા, એટલે મેં કલામ સંદેશ ન્યૂઝપેપર શરૂ કર્યું. અને એમાં ધોરણ 7, 8, 9ના લગભગ 60 બાળકોને બાલ પત્રકાર મેં બનાવ્યા. અને એ બાલ પત્રકારો ગામમાં જે પોઝિટિવ એક્ટિવિટી થાય, કે ગામમાં કોઈ કે તુલસીનો છોડ વાવ્યો છે, તુલસીનો રોપ ઘરની આગળ કર્યો છે, તો એ બાળકો લઈને આવે કે ફલાણા ભાઈના ઘર, મગનભાઈના ઘર આગળ તુલસીનો રોપ વવાયા છે. ગામમાં કેટલી બહેનો, કોણ બહેન છે જે સૌથી વધારે દૂધ ભરાવે છે, તેનું નામ લઈને આવે કે ફલાણી બહેન ગામમાં સૌથી વધારે દૂધ ભરાવે છે. ગામમાં કોઈના ત્યાં નવી ભેંસ ગાય આવી હોય તો એ મારા માટે સમાચાર હતા. અને આનાથી મિલિયન પોઝિટિવિટી ગામના લોકો સાથે શેર કરતા. અને આ બાળકો એ સ્કૂલમાં, એટલે ગામડાઓમાં તો આજે પણ ઘરેથી નીકળે ને સ્કૂલ જાય ત્યાં સુધી કોઈ સ્કૂલ વાન નથી, એ ચાલતા ચાલતા પેદલ સ્કૂલ જતા હોય છે. અને આ ચાલતા ચાલતા જ્યારે સ્કૂલમાં જાય એ વખતે જે જોવે કે મગનભાઈ પોતાનું ફળિયું સાફ રાખે છે, તો લખે કે મગનભાઈ પોતાનું ફળિયું સાફ રાખે છે. તો આવા પોઝિટિવ ન્યૂઝો કલેક્ટ કરી અને કલામ સંદેશ ન્યૂઝપેપર તૈયાર થાય. ગામના 1500 ઘરમાં આની હાર્ડ કોપી હું ડિસ્ટ્રીબ્યુશન કરું, અને મંથલી ન્યૂઝપેપર જાય ત્યારે ખબર પડે કે મારા બગલવાળાએ આટલું સરસ કામ કર્યું છે, અને એને પોતાના ખેતરની અંદર 10 આંબાના ઝાડ વાવ્યા છે. એટલે મિલિયન પોઝિટિવિટી જતી હતી. એટલે કલામ સંદેશ ન્યૂઝપેપર પણ મેં એ વખતે શરૂ કર્યું હતું. ખરેખર તમારા વિચારો એ સમયના, તો મને લાગે છે કે કદાચ આવા વિચાર એ સમયના કોઈ પણ સરપંચમાં નહીં હોય, એવા વિચારો તમે તમારા ગામમાં ઇમ્પ્લિકેટ પણ કર્યા. એક કોટ છે, આમ તો ભગતસિંહનો એક કોટ છે કે જિંદગી તો ખુદ કે દમ પર જી જાતી હૈ, औरों के कंधे पर तो જનાજે ઉઠાએ જાતે. એટલે જે તમને ખૂબ સારી રીતે જાણતા હશે એ જાણતા પણ હશે કે તમારું વોટ્સએપ સ્ટેટસ પણ એ જ છે, અને વર્ષોથી તમારું વોટ્સએપ સ્ટેટસ એ જ છે. હું આને એ રીતે કનેક્ટ કરવા માંગુ છું કે તમે તમારા સરપંચ કાળ દરમિયાન કોઈ CSR નહીં, કોઈ NGO નહીં, કોઈ ફંડિંગ નહીં, માત્ર ને માત્ર સરકારી યોજનાઓથી જ પુંસરી ગામનો વિકાસ થાય. આ કેમ કર્યું? મને એવું નહોતું કે મારે CSR ફંડ નથી લેવું, કે એ વખત તો ખેર CSR નહોતું, પણ મને એવું નહોતું કે કોઈ NGO ફંડ નથી લેવું, કોઈ દાતાનું ફંડ નથી લેવું. એવા એક ઈગો ફોર્મના લઈને પણ મેં ફંડ નથી લીધું એવું નથી, પણ મને મળ્યું પણ નથી. બહુ સાચી વાસ્તવિકતા એવી છે. મને એવું હતું કે સરકારની યોજનાઓને વધુમાં વધુ મેક્સિમમ સરકારની યોજનાઓને યુટિલાઇઝ કરવી છે. સરકારની યોજનાઓ એટલા માટે કે કોઈ ગામને CSR મળે તો ખોટું નથી, કોઈ ગામને ડોનેશન મળે તો ખોટું નથી, કોઈ ગામને કોઈ દાતા ફંડ કરે તો ખોટું નથી, એ કરે. પણ સૌથી વધુ મજબૂતાઈથી ગામને જો ડેવલપ કરી શકાય તો એ સરકારની યોજનાઓ છે. અને એ યોજના જે મને મળે છે એ વલસાડના ગામને પણ મળશે અને કચ્છના કોઈ ગામડાને પણ મળશે. સરકારની યોજનાની અમલવારી કરાવી અને એ સફળતાપૂર્વક એ યોજનાને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવી, એ ક્યાંક મારું લક્ષ્ય હતું. અને પરિણામે બાકીની યોજનાઓ, બાકીની ગ્રાન્ટો જેમ વાત કરી મને મળી પણ નહીં, અને એ લેવાનો પ્રયાસ પણ ના થયો મને ક્યાંક લાગે છે. અને સરકારની યોજનાથી જ આ ગામ ડેવલપ થયું. અને ક્રમશઃ એને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં રેપ્લિકેન્ટ કરવાની વાત આવી ત્યારે આ મુખ્ય મુદ્દો રહ્યો કે આ ગામમાં જેટલું પણ કામ થયું છે એ માત્ર ને માત્ર સરકારની યોજનાથી થયું છે, જે બીજા ગામો, દેશના વિભિન્ન ગામો પણ કરી શકે. એટલા માટે આ ગામને રેપ્લિકેન્ટ મોડેલ ઉપર લઈ જવામાં આવ્યું. આ આઈડિયા તમને કોઈ આપતા હતા કે કોઈની નહીં, મારી એવી કોઈ થિંક ટેન્ક નહોતી કે મારી પાસે કોઈ એવા પ્રોફેશનલ લોકો નહોતા. હું પોતે એવો કંઈ IT ફિલ્ડથી નહોતો કે મને કોઈ ડાયરેક્શન આપતું હોય. પણ જ્યારે સહજ ભાવથી ગામમાં કામ કરવામાં આવે ને, અને અગેન એન્ડ અગેન હું કહું છું કે જ્યારે છેવાડાના વ્યક્તિને યાદ રાખીને સેવાને સમર્પણના ભાવથી જ્યારે ગામમાં કામ કરવામાં આવે ને, તો આ બધી વાતો જોડાતી જાય છે. આ બધી વસ્તુઓ
મળતી જાય છે ને મને મળતી ગઈ. તમે ભલે એવું કહેતા હોવ પણ જે રીતે પૂંસરી ગામ જે એક બ્રાન્ડ બની છે, જેના કારણે હિમાંશુ પટેલ પણ એક બ્રાન્ડ બન્યા છે, કદાચ એવું કહી શકાય કે હિમાંશુ બ્રાન્ડ પટેલ પૂંસરી જ છે, હિમાંશુ પટેલ બ્રાન્ડ અને પૂંસરી જ છે. જી, અને પૂંસરી કદાચ તમારી સેકન્ડ સરનેમ થઈ ગઈ છે એવું કહીએ તો ચાલે. લગભગ મને લાગે છે કે ગુજરાતમાં જેટલા પણ તમારા સંપર્કમાં હશે એ લોકોએ તમારું નામ હિમાંશુ પટેલ પૂંસરી તરીકે જ સેવ કર્યું હશે. પણ તમે જે વાત કરી રહ્યા છો કે તમારા કોઈ થિંક ટેન્ક નથી રહ્યા, કોઈ એવો સપોર્ટ નથી રહ્યો, પણ જે રીતે પૂંસરી ગામનું પહેલેથી એક PR જોયું છે, 2 લાખથી વધારે લોકો પૂંસરીની મુલાકાત લઈ ચૂક્યા છે, કાંકડો એવું કહે છે, 40+ અલગ અલગ રાજ્યોના MPs આવી ચૂક્યા છે, તો એ બધું સ્પ્રેડ કેવી રીતે થતું હતું, કેવી રીતે લોકો સુધી જતું હતું કે પૂંસરી ગામમાં આ રીતની કામગીરી થઈ રહી છે? માધ્યમો ચોક્કસ એમાં કારણભૂત રહ્યા, પણ ક્યાંક તમારું પણ એ ઇનિશિયેટિવ હશે કે માધ્યમોમાં પૂંસરી ગામ ચમકે. મને શરૂઆતના સ્ટેજ ઉપર ક્યારેય પણ, અને અમે તો શિવાની ગામડાના જીવ, એટલે અતિથિ દેવો ભવે તો અમારા લોહીમાં આવેલું. એટલે મને કોઈ ગામડામાં આવે, કોઈ ગામમાં કોઈ કે વાંચ્યું હોય ઇન્ટરનેટ ઉપર યા કોઈ ન્યૂઝ મીડિયાથી, મને કોઈ આવે ને મન મળે મને પૂછે કે શું શું કર્યું, તો હું એને નિખાલસ ભાવે કહું કે આવું આવું કરતો. મને સામેવાળું વ્યક્તિ કોણ છે, ક્યાં જઈને મારું આર્ટિકલ લખવાનું છે, ક્યાં જઈને મારી વાત મૂકવાનો છે, તો મને ખબર પણ નહીં. પણ નિસ્વાર્થ ભાવે કોઈ એવું કહે કે હું ફલાણા સ્ટેટથી આવ્યો છું, મેં આવું વાંચ્યું હતું, તો હું 2 ટંકના રોટલા એને ખવડાવું, એની સાથે વાત કરું. અને અહીંથી ગયા પછી ક્યાંક કોઈક આર્ટિકલ મારો લખે, નહીં વાંચ્યા પછી બીજા 25 લોકો આવે, એમાં 2 લાખ લોકો કે 3 લાખ લોકો એ અતિથિ દેવોના માધ્યમથી જ આવેલા, કે મને લાગે કે ગામમાં આવેલો આપણો મહેમાન, આપણે એને સેવા ચાકરી કરવાની. પણ એ લખાતું ગયું, એ વંચાતું ગયું, એ રિસર્ચો થતા ગયા, એ બધા પોલિટિશિયનો, બ્યુરોક્રેસી બધા લોકો આવતા ગયા, એ યોજનાઓનું જે કામ થતું એ યોજનાના ઓફિસરો આવતા ગયા કે અમારી યોજના કેવી રીતે અહીં અમલવારી થઈ છે, કેવી રીતે આ યોજનાનો વ્યક્તિઓ સુધી, લોકો સુધી, ગામના લોકો સુધી લાભ મળ્યો છે, આવતા ગયા. હું વાતો કરતો ગયો અને મેં તો વો ચલા થા સફર, મેં પીછે સબ લોગ ચલતે ગયે, એ માધ્યમથી બસ ચાલતો ગયો ને થતું ગયું બધું. હમ ચલતે ગયે કારવા બનતા ગયા. અચ્છા, આ જ માધ્યમોથી એ પણ ખબર પડી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ બહુ જ પ્રિય ગામ છે પૂંસરી, અને જ્યાં પણ એમને તક મળી છે ત્યાં પૂંસરી ગામના એમણે ભારોભાર વખાણ કર્યા છે. ઇન્ડિયા ટુડેના પણ ઘણા આર્ટિકલ્સ છે કે જેમાં નરેન્દ્ર મોદીના કોટ સાથે પૂંસરીનો તમારો ઉલ્લેખ થયો હોય. કેવું લાગે જ્યારે દેશના વડાપ્રધાન આવી રીતે પૂંસરી ગામની વાત કરતા હોય? આમ તો એમનો નાતો તો મુખ્યમંત્રી હતા ત્યારથી પૂંસરી સાથે રહ્યો છે. મારા ગમતા, મારા ફેવરિટ, યા મને નવી દિશા આપનાર, મને ગાઈડ કરનાર, ગામને ડેવલપમેન્ટનું વિઝન આપનાર જો કોઈ એક વ્યક્તિ હોય તો એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબ છે. અને ગુજરાતના મુખ્યમંત્રી હતા જ્યારે તમે વાત કરી કે ઇન્ડિયા ટુડેમાં, મને ખબર બી નહોતી કે એમને આવું મારા વિશે ક્યાંય લખ્યું હશે કે સાહેબ બોલ્યા હશે. અને આજે તો એ દેશના અને વિશ્વના પ્રિય છે. પણ પૂંસરી પ્રિય એટલા માટે કે નરેન્દ્રભાઈ સાહેબના દિલમાં ગામડાઓનો વિકાસ પહેલા દિવસથી મેં જોયેલો છે. અને હું તો એમનો એટલો બધો ફેન ફોલોવર રહેલો શરૂઆતના સમયે કે 2004-05 જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એક ઝલક જોવા માટે કેટલીય સભાઓમાં જ હતો. અને સરપંચ બન્યા પછી જ્યારે હું કામ કરતો ગયો અને ક્યાંક કોઈકે એમને વાત કરી હશે કે એમના ધ્યાન ઉપર આવ્યું હશે કે આ ગામમાં આ છોકરો આટલું કામ કરી રહ્યો છે. અને જ્યારે પહેલીવાર એકવાર મળવાનો મોકો મળ્યો અને સાહેબ પોતે ગામડાઓના ડેવલપમેન્ટને લઈને એ સમયથી આજ દિન સુધી હજુ પણ એમની નિરંતર એ પ્રયાસ છે કે દેશના ગામડાઓ, રાજ્યના ગામડાઓ કેવી રીતે વિકસિત થાય, અને પરિણામે ક્યાંક એમના આશીર્વાદ મને મળતા રહ્યા છે. અચ્છા, તમને 6 વર્ષ એટલે કે 2011થી 2016 5 વર્ષના સમયગાળામાં 55થી વધારે એવોર્ડ્સ મળ્યા હતા. એમાંથી વડાપ્રધાનના હાથે કેટલા 2 એવોર્ડ્સ મળ્યા? આમ તો મોદી સાહેબના હસ્તે મને ગુજરાતના મુખ્યમંત્રી રહેતા મને 3 એવોર્ડ એ વખતે મળ્યા હતા. કયા? રાજ્યના દેશના વડાપ્રધાન શ્રી બન્યા પછી દેશનું પહેલું આદર્શ ગામ એ સાહેબના હસ્તે જ મને એમને ડિક્લેર કર્યું અને એમના એ વખતે પણ મને આશીર્વાદ મળ્યા હતા. અચ્છા, દેશના પ્રથમ આદર્શ ગામ પછી સાંસદ આદર્શ ગામ યોજના એની પણ શરૂઆત થઈ. બિલકુલ, એ વિઝન એક એવું હતું મોદી સાહેબનું કે જનભાગીદારીથી ગામો ડેવલપ થાય ને એમના માટેનું એક ઉત્તમ મોડલ એમને
પૂંછડીને પસંદ કર્યું હતું અને સાંસદ આદર્શ ગામ યોજનામાં જેટલા ઇન્ડિકેટર હતા કે કયા ઇન્ડિકેટર ઉપર ગામને આપણે એક આદર્શ ગામ કહીશું, તેમાં પૂંછડીનો સમાવેશ એ વખતે કરવામાં આવ્યો હતો. ઓકે, તમારું રિસર્ચ કરતાં હિમાંશુ, એક બીજી પણ વાત અમને જાણવા મળી કે યુપીએ સરકાર વખતે તમને એક એવોર્ડ મળ્યો હતો અને એવોર્ડ ફંક્શન દરમિયાન તમને સ્ટેજ પરથી એ સમયના એક કેન્દ્રીય મંત્રીએ ઉતારી દીધા હતા. એ શું પ્રસંગ હતો? શિવાની, વાત બિલકુલ સાચી છે કે મને જ્યારે ગુજરાતનો મોડલ વિલેજ ડિક્લેર થયા પછી કેન્દ્ર સરકાર દર વર્ષે 24-25 એપ્રિલ પંચાયતી રાજ દિવસ નિમિત્તે એક ફંક્શન કરે છે અને એમાં ગુજરાતમાંથી મારી પસંદગી થઈ હતી એ એવોર્ડ માટે થઈને. અને જ્યારે મેં ગુજરાત સરકારની યોજનાઓ અને ગુજરાતની વાત જ્યારે ત્યાં મૂકી ત્યારે એ સમયના એક કેન્દ્રીય મંત્રી એમને કંઈક વાતમાં ખોટું લાગ્યું, એમનો પોલિટિકલી એમને બાયસ દેખાઈ આવ્યો અને પરિણામે ચાલુ ભાષણે એમને ઊભા થઈને મારું માઇક બંધ કરીને મને હાથ પકડીને સ્ટેજથી નીચે ઉતાર્યો હતો. હજુ મને એ પ્રસંગને દિવસ યાદ છે. એ કેન્દ્રીય મંત્રી અત્યારે તો ક્યાંય દેખાતા નથી, પણ એમને ક્યાંક ગુજરાતને અન્યાયના ભાગરૂપે એ વખતે આ વસ્તુ મારી સાથે બની હતી. પછી એ કાર્યક્રમમાંથી મને હાંકી કાઢવામાં આવ્યો એ સમયે. એના 2-3 મહિના પછી એ કેન્દ્રીય મંત્રી ગુજરાતના પ્રવાસે એ સમય હતા અને એ સમયે એમને ટાર્ગેટ કરીને એમ કર્યું કે આ ગામમાં આવી વાતો કરતો હતો, તો મારે જઈને જોવું છે કે આ વાત સાચી હતી કે ખોટી. તો એ કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન આપ્યા વગર એ વખતે આવી ગયા અને એ પ્રેઝન્સમાં એ બધી જ વસ્તુ એમને જોવા મળી. પછી જે ઘટના બની એ અલગ હતી, પણ આવી બનાવ એ વખતે બન્યો હતો. પણ હું ભૂલી જઈને મને એવું લાગે કે ભલે તમે ઉતાર્યો, પણ હું મારા ગામની વાત મૂકતો હતો, મારા રાજ્યનું રિપ્રેઝેન્ટેટિવ કરતો હતો, મારા રાજ્યના ગામડાઓની વાત કરતો. અને કદાચ તમે એ કર્યા પછી પણ મારા ગામમાં આવીને મારા ગામના ભલા માટે તમે કંઈક ગ્રાન્ટ આપો છો, મારા ગામના ભલા માટે કંઈક કરો છો, તો હું તમને ફુલહાર પહેરાવવા માટે આજે પણ તૈયાર છું, કેમ કે ભલું અલ્ટિમેટલી મારા ગામનું થવાનું છે. પણ એ પ્રસંગ એ સમયે એક બનેલો હતો. બિલકુલ. હિમાંશુ, એક એવો આર્ટિકલ પણ હાથ લાગ્યો કે જેમાં તમારા જે મોડેલ વિલેજ છે એના પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા. ન માત્ર એટલું, પણ ગુજરાત મોડેલ પણ ફેક છે એવું લખવામાં આવ્યું. એટલે ક્યાંક પોઝિટિવ પબ્લિસિટી થઈ હોય તો ક્યાંક નેગેટિવ વાતો પણ થઈ છે. એને કેવી રીતે ફેસ કર્યું અને જો આવું લખાતું હોય તો એની પાછળ પણ કેટલાક તથ્યો જે તે આર્ટિકલમાં લખાયા હશે. જાહેર જીવનમાં શિવાની આવ્યા પછી અને સરપંચ એવી પોઝિશન આવાઓ તમે પછી નિરંતર તમારી ક્રિટિસિઝમ થવાની, બધી જ વાહવાહી થવાની એવું પણ નથી. અને ગામડાના લોકોમાં તો ગામડાના લોકો જેટલા પ્રેમાર છે એટલા તમને રિએક્ટ પણ જલ્દી કરશે. એ ગામમાં કોઈક વસ્તુનું કામ નહીં થાય તો એ પ્રેમ ભાવથી બોલશે કે સરપંચ તું તો વોટ લઈને ગયો પણ આ તો થતું નથી. એટલે આને ટેવ પાડી લેવી પડે. મેં બહુ ટેવ પાડી લીધી હતી. અને જે આર્ટિકલની વાત કરો છો, એક ટાર્ગેટેડ પૂર્વક કોઈક બહારથી કોઈક આવીને કોઈ પાર્ટીના નેતા ટાર્ગેટ કરીને એ વાત મૂકી હતી જે તે સમયે. આ 2016-17ના સમયગાળાનો બનાવ છે અને પછી આર્ટિકલને વાયરલ કરવામાં આવ્યો કે ભાઈ આ ફેક મોડલ છે, આ આમ છે, તેમ છે. પણ મને એમના પ્રમાણપત્રની હું માનું છું કે આવશ્યકતા નહોતી. મને મારું પ્રમાણપત્ર મારા ગામના લોકો આપે એ મારું પ્રમાણપત્ર છે. ગામના લોકો, મેં કોઈ ન્યૂઝપેપર માટે, કોઈ એવોર્ડ માટે તો ક્યારેય કામ નહોતા જ કર્યા. મેં કામ કર્યા હતા મારા ગામના લોકોના ભલા માટે કર્યા હતા, મારા ગામના ડેવલપમેન્ટ માટે કર્યા હતા. એટલે હું એ વખતે પણ કહેતો હતો મને કોઈ એક સર્ટી આપે એની જરૂર નથી, મને સર્ટી મારા ગામના લોકો આપે એ સર્ટીની, એ એવોર્ડની મને વધારે જરૂરિયાત છે. અને જે ગામના લોકોએ મને આપ્યું હતું, ગામના કામ કરતા એક સરપંચને આપ્યું. હિમાંશુ, તમારો અપ્રોચ ખરેખર એપ્રિશિએટેબલ છે, પણ જો એક નેતાગીરીની વાત આવે અથવા તો કહી શકાય કે એક સ્થાનની વાત આવે તો યુવા નેતાગીરી, મહિલા નેતાગીરી એ ક્યાં છે? શું દેશને મહિલા સરપંચો એટલી મજબૂત બની છે? કારણ કે હજી પણ પંચાયત ફિલ્મ યાદ આવે કે જેમાં સરપંચાઈ મહિલાના પતિ કરતા હોય. તો એવો સિનારીઓ ગુજરાતમાં પણ જોવા મળ્યો છે. મોદી સાહેબે પણ ઘણી વખત એ વિશે વાત કરી છે, ટકોર પણ કરી છે. પણ આવું કેમ થઈ રહ્યું છે? હજી પણ યુવાઓ અને મહિલાઓ એને સક્ષમ નથી માનવામાં આવતી? શિવાની, એક સમય હતો 2007-8નો કે જ્યારે ગુજરાતમાં મહિલા સરપંચ જે સ્ટેજ ઉપર જઈને એના ગામની 2 વાત મૂકી શકે એવી મહિલા સરપંચો જો શોધવા બેસીએ તો 2 થી 3થી વધારે મહિલા સરપંચો નહોતી મળતી. 50% પંચાયતી રાજમાં મહિલા રિઝર્વેશન થયું, કાયદાઓને સબળ કરવામાં આવ્યા, નરેન્દ્રભાઈ મોદીનું વિઝન હતું, સરકારનું વિઝન રહ્યું. પરિણામે આજે તમે પરિસ્થિતિ બદલાઈ છે.
આજે તમે ગુજરાતમાંથી તમને 100 મહિલા સરપંચ જોઈએ કે જે સ્ટેજ ઉપર આવીને પંચાયતમાં બેસીને પોતાનું કામ કરતી હોય, તો હું માનું છું 100થી વધારે મહિલા સરપંચો જાતે મળશે. ધીરે ધીરે બદલાવ આવ્યો છે. જે પહેલા સમય હતો કે જ્યારે કોઈ નહોતું મળતું, પણ રિઝર્વેશન આવવાથી, સતત બધાના પ્રયાસો થવાથી એ વાતાવરણ બદલાયું છે. અને આજે તો મને ખૂબ આનંદ છે કે જેટલી પણ મહિલા સરપંચો આવી છે એમાં મોટા ભાગની મહિલા સરપંચો જાતે કામ કરે છે. ઓકે. પંચાયત વેબ સિરીઝ તો બધા યુથ જોવે છે અને એને જોઈને લાગે કે બેન નથી આવતી, પણ એને જ્યારે ગામના લોકો એક્ટિવલી બોલે છે, ટકોરે છે, તો એ પંચાયતમાં આવતી પણ થાય છે અને એક જાતે કામ કરે છે. એટલે સમય બદલાયો છે. હવે મહિલાઓની પાર્ટિસિપેન્ટરી, મહિલા સરપંચોની પાર્ટિસિપેન્ટરી પણ એટલી જ વધી છે. ઓકે, આ તો વાત થઈ કે ચલો મહિલા સરપંચોની ના પતિ છે એ પોતાની રીતે વહીવટ કરતા હોય છે ને એ બધી, એ ક્યાંક વાસ્તવિકતા સામે આવી પણ છે, ક્યાંક બદલાઈ પણ છે. પણ હવે જે નવા ચૂંટાયેલા સરપંચો છે, શું એ લોકો સરપંચના પાવર્સથી અવેર છે કે અમારી પાસે આટલા આટલા અધિકારો છે જેથી કરીને અમે ગામનો વિકાસ કરી શકીએ વિના રોકટોક? નવા સરપંચો આવે એને પહેલા જ દિવસે શિવાની આ વસ્તુનો ખ્યાલ નથી હોતો. એને પણ ક્યાંક શીખવું પડે છે. હું પણ જ્યારે આવ્યો હતો હું પણ ક્યાંક શીખ્યો હતો. કેટલી વાર લાગી હતી? સમય એ પોતાના ઉપર આધારિત છે. પોતે ગામડા માટે, પંચાયત માટે કેટલો સમય આપી શકે છે, કેટલો સમય ઓફિસોમાં સરકારી અધિકારીઓ સાથેના સંકલનમાં આપી શકે છે, ડિપેન્ડ ઓન છે. દરેકની અલગ અલગ કેપેસિટી હોય, દરેકની અલગ અલગ ઉત્કૃષ્ટતા હોય, પણ એને શીખવા માટેના અલગ અલગ ઘણા બધા માધ્યમો છે. રાજ્ય સરકારે હમણાં જ એક કાર્યક્રમ પણ કર્યો. અમે અત્યારે મારી જે રિસ્પોન્સિબિલિટી છે એમાં પણ અમે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વતી સરપંચોને તાલીમ આપીએ છીએ. રાજ્ય સરકારો અલગ અલગ પ્રોગ્રામ અંતર્ગત સરપંચોને તાલીમ આપે છે અને એની ટ્રેનિંગ પણ અલગ અલગ માધ્યમોમાંથી આપવામાં આવે છે. જી. કેટલીક વસ્તુઓ સરપંચો અત્યારે તો ઓનલાઈન ઇન્ટરનેટ ઉપર બધું જ અવેલેબલ છે, જેનાથી શીખી શકે. ઘણા બધા વિડીયો છે. એટલે સરપંચો શરૂઆતમાં એટલા જાગૃત નથી હોતા, પણ ધીરે ધીરે, કદાચ મને શીખવા માટેનો સમય 1 વર્ષ જોયો હશે, અત્યારે એટલા બધા માધ્યમો અવેલેબલ છે કે 2 મહિનામાં ધારે તો શીખી શકે છે. એક સવાલ મારી જિજ્ઞાસાથી, મારી ક્યુરિયોસિટીથી પૂછવું છે કે જો કોઈ ગામને એક સાંસદ દત્તક લે છે તો એ રાજકીય નેતા સર્વોપરી કે સરપંચ? સંસદ ગામ યોજના અને સાંસદે જે ગામ દત્તક લેવાનું છે, એ આખી યોજનાનું મૂળ સ્વરૂપ એવું છે કે સરપંચ એ ગામને દત્તક લઈને ત્યાં પૈસા આપી દે, ગ્રાન્ટ આપી દે, એનાથી એની રિસ્પોન્સિબિલિટી પૂરી નથી થતી. અને હિમાંશુ, ખાસ તો હજી પણ તમે સરપંચો સાથે કામ કરવાનું છોડ્યું નથી. મેં ઘણા બધા આર્ટિકલ્સ જોયા કે જેમાં સરપંચ કાળ દરમિયાન પણ તમે યુવા સરપંચોને ટ્રેન કરતા હતા. એમાં પણ તમને અલગ અલગ અનુભવો થયા હશે. ગામના અલગ અલગ એસ્પેક્ટ્સ લોકોને સમજાવવામાં પણ તમને ક્યાંક રસ પડ્યો હશે કે યુવા સમજે કે ગામડું શું છે. અત્યારની પણ વાત કરવામાં આવે તો 18 રાજ્યોના 10,000થી વધારે સરપંચો સાથે તમે કનેક્ટ છો, એમની સાથે પણ કામગીરી કરી રહ્યા છો. એ એક્સપિરિયન્સ કેવો છે? શિવાની, સરપંચ સાથે મને કામ કરવું એવું ડે વનથી મેં મન બનાવ્યું હતું. જ્યારે મારી સરપંચની ટર્મ 2016માં પતી, પછી એવું હતું કે મેં જે કામ કર્યું એના 10 વર્ષ મને લાગ્યા કામ કરતાં. પણ કોઈક વ્યક્તિ નવો સિસ્ટમમાં કોઈ યુવા આવે છે તો એ 10 વર્ષ સુધી સમજવામાં ટાઈમ લગાવશે કે એ કરવામાં ટાઈમ લગાવશે? મારું 10 વર્ષનું ભાથું મારે એને શેર કરવું જોઈએ કે તાકી એ એને ગામને 2 વર્ષમાં એ પ્રમાણે કરી શકે. એટલે મેં 2016 પછી જ એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યા, જેમાં એ વખતના સરપંચો યુવા ટીમ પહેલાં ગુજરાત લેવલે કરી. અત્યારે મારો રોલ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા QCI, જે અંડરટેકિંગ એક સેપરેટ ઓર્ગેનાઇઝેશન છે, જેમાં હું આપણા ગુજરાતના જક્ષભાઈ શાહ ચેરમેન છે ને મને એમાં બોર્ડમાં કામ કરવાનો મોકો મળ્યો. તો એમાં પણ અમે એક પ્રોગ્રામ સરપંચ સંવાદ કરીને શરૂ કર્યો, જેમાં એક એપ્લિકેશન બનાવીને, એપ્લિકેશનમાં અત્યારે દેશના અત્યારે તો 35,000થી વધુ સરપંચોને જોડ્યા છે અને એમને તાલીમબદ્ધ કરવા, સરકારની યોજના માટે એમને અવગત કરવા, કેવી રીતે યોજનાની અમલવારી કરવું. એક આઈડિયલ સરપંચ જ એક મોડેલ વિલેજ બનાવી શકે છે. એટલે મોડેલ વિલેજ બનાવતા પહેલાં એક આઈડિયલ સરપંચ સિસ્ટમમાં જાય એ ખૂબ જરૂરી છે. અને એની જ થીમ ઉપર એક સ્માર્ટ કે આઈડિયલ સરપંચ બનાવવા માટેની ટ્રેનિંગ અને એક પ્રોગ્રામ આ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વતી આખા દેશભરમાં શરૂ કર્યો છે. અને આ જે સરપંચો અત્યારે જે જોડાયા છે, એ સરપંચોને અલગ અલગ તાલીમ આપવી, એમની સાથે વાત કરવી, એમના પ્રશ્નોનું સમાધાન કરવું, એ મને ગમે છે. અને QCIમાં લીડ લઈને આ કાર્યક્રમની શરૂઆત કરી છે. આ બધી કામગીરી તો તમે સરપંચના જે તમારા ક્વોલિટીઝ છે, તમારા ગુણો છે, કે તમને જે આવડત છે સરપંચ તરીકે, એ રીતે કરી રહ્યા છો. પણ એક ટ્રાન્સફોર્મેશન હિમાંશુ પટેલના જીવનમાં એ પણ આવ્યું કે એક સરપંચ પછી
એક પક્ષના નેતા તરીકે પણ હવે એ ઓળખાય છે. તો એ ટ્રાન્સફોર્મેશન કેમ આવ્યું? ક્યાંક મોદી એની પાછળનું કારણ છે? બિલકુલ, મોદી સાહેબનું વિઝન તો ચોક્કસ હોય જ શિવાની, કે મોદી સાહેબનીથી પ્રેરાઈને દેશના લાખો યુવાનો મારા જેવા એ પોલિટિકલ સિસ્ટમમાં આવ્યા છે. અને અત્યારે તો એમને કહ્યું છે કે 1 લાખ નવા યુવા લોકોને એ પોલિટિક્સમાં જ જોડાય એવું આહવાન પણ કર્યું છે. અને હું તો જે તે સમયે આવ્યો એ સરપંચ અને ગામડાના કામ કરતાં આવ્યો, પછી એમનાથી પ્રેરિત પણ થયો અને પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટીથી પ્રેરિત પણ થયો. મને સ્ટેટ લેવલે યુવા મોરચાની વિંગ હોય યા ડિબેટ પેનલ હોય યા અલગ અલગ પ્રકારની રિસ્પોન્સિબિલિટી મળતી ગઈ. તો સરપંચમાંથી કામ કરીને પોલિટિકલ સિસ્ટમમાં જવાનું મને મન હતું જ, અને હું એનાથી પ્રેરાયો, વિચારધારાથી પ્રેરાયો, અને પરિણામે અત્યારે પણ હું અલગ અલગ જવાબદારીમાં ગુજરાત લેવલે કામ પણ કરું છું. અચ્છા, પોલિટિશિયન તરીકે પણ સરપંચ તરીકેની જે વેલ્યુઝ હતી એ જાળવી શક્યા છો? મને રસ જ એમાં વધારે હતો. મને તો મારું દિલ જ ગામડાનું, મને કામ કરવાનું મન જ ગામડામાં થાય. અને પાર્ટીમાં પણ મને જે જવાબદારીઓ મળે છે ક્યાંક ને ક્યાંક એના રિલેટેડ હોય છે, કે એના રિલેટેડ મને કામ મળતું જાય છે. એટલે મને તો મારી ખુશી બેવડાય છે, મને કામ કરવાનું સ્પિરિટ બેવડાય છે, કે જે વિચારધારાએ મને પ્રેરિત કરીને મને જે લાવ્યો છે, જે પોલિટિકલ સિસ્ટમમાં લાવ્યો છે, અને જે કામ પણ સોંપે છે એ પણ ગામડા સાથેનું કનેક્ટેડ છે. એટલે સંગઠન હોય યા સરકારી સિસ્ટમનું કામ હોય, પણ ગામડું આવે એટલે મારું દિલ હવે એમાં કામ કરવા માટે વધુ તેજ ગતિથી લાગે. તમારામાં સ્પીકર તરીકેના બધા જ ગુણો છે, અને તમારી ટેડ ટોક્સ પણ મેં સાંભળી, એમાં પણ તમે બહુ સ્પોન્ટેનિયસ છો. અને એટલે જ તમારા માટે અમે એક રેપિડ ફાયર રાઉન્ડ પણ પ્લાન કર્યો છે, જેનો તમારે બહુ જ ગણતરીની સેકન્ડોમાં જવાબ આપી દેવાનો છે. તમને વિચારવાનો ટાઈમ નહીં મળે. બિલકુલ. અને એમાં ખબર પડી જશે કે હિમાંશુ પટેલ પૂંસરી એકચ્યુઅલી શું છે. રેડી? રેડી. ઓકે. ચા, કોફી કે કંઈક બીજું? કોલ્ડ કોફી. ગામડામાં સૌથી મેજર સમસ્યા શું છે? એ અર્બન એમ્યુનિટી ગામડા સુધી પહોંચાડવી. કોઈ એવું ગીત કે ગઝલ જે તમને બહુ ગમતું હોય? મને ગુજરાતી ગરબા બહુ ગમે છે. પ્રેરણા ક્યાંથી મળે છે? પુસ્તકો, લોકો કે પોતાના અનુભવોથી? પોતાના અનુભવ અને લોકોમાંથી. હિમાંશુ પટેલ બેસ્ટ સરપંચ, બિઝનેસમેન કે રાજકારણી? ત્રણમાંથી ચાલવું પડશે આન્સર. જી. સરપંચ. રિલેક્સેશન માટે શું કરવું વધારે પસંદ કરશો? ઘરે જ રહેશો, ક્યાંક ફરવા જશો કે કોઈ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ? મને ઘરે રહેવું બહુ ગમે છે. ભારતના 3 એવા સ્પિરિચ્યુઅલ સ્પોટ કે જ્યાં તમે જવા માંગતા હો? મને શામળાજી મંદિર અને શામળિયાની ચરણમાં રહેવું મને ખૂબ ગમતું હોય છે. પૂંસરી સિવાય ગુજરાત કે દેશનું એવું કયું ગામ તમને પ્રભાવિત કરે છે? મને હિવડે બજાર બહુ જ પ્રભાવિત કરે છે. વધારે કોમ્પ્લિકેટેડ શું છે? પંચાયતી સિસ્ટમ, રાજકારણ કે બ્યુરોક્રેસી? લાગે તો ત્રણેય જટિલ, નહીં તો ત્રણેય સરળ. જો 2 ઓપ્શન મળે તો કયો પસંદ કરશો? ગામમાં રહીને રાજકીય કારકિર્દી બનાવશો કે અમદાવાદ જઈને બિઝનેસ એક્સપાન્શન? ગામડાનો જીવ છું, ગામડું ક્યારે નહીં છોડું. આજે પણ પૂંસરી સાથે કનેક્ટ રાખતી એક વાત? લોકોનો પ્રેમ. વાહ હિમાંશુ, બહુ જ સરસ જવાબ આપ્યા છે, બહુ નિખાલસ જવાબ આપ્યા છે. ક્યાંક ગૂંચવાયા પણ છો, પણ એને પણ બહુ સારી રીતે તમે નિભાવ્યા છે. થેન્ક યુ સો મચ, તમે આ શોમાં આવ્યા. તો ગામમાં રહીને કામથી નામ કરવું, એનું ઉદાહરણ એટલે હિમાંશુ પટેલ પૂંસરી. આજે એમની સાથે ગામડાની વાત કરી, અને આજકાલ ગામડાની વાતોમાં કોઈને બહુ રસ નથી રહ્યો, પણ ગામડામાં જે થઈ શકે છે એ કદાચ શહેરોમાં પણ નથી થઈ શકતું. એ વાતની સાબિતી આવા આદર્શ ગામો આપતા હોય છે. અમારા આ પોડકાસ્ટમાં આશા રાખીએ કે તમને ગામડા વિશે સમજવા મળ્યું હશે, અને આવા અલગ અલગ વિષયો સાથે અમે ફરીથી પોડકાસ્ટના વિષયો તમારી સામે મૂકતા રહીશું. અત્યારે મને રજા આપશો. નમસ્કાર.